આજનો વાંચન ફકરો 8. ફકરો ધ્યાનથી સાંભળી સમજી અને પ્રશ્નોના જવાબ આપો. ચીનુના ઘર પાસે આંબાનું ઝાડ છે. તેના પર મિની નામનું પાંદડું રહે છે. પણ કેટલાક દિવસથી મિની ચિંતિત છે. પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં પાંદડા પીળા પડી જાય છે, પછી નીચે પડી જાય છે. મિની બાળપણથી જમીન વિશે બિહામણી વાતો સાંભળતી આવી છે, એટલે એ પડવા નથી માંગતી. એને થોડાક સારી વાતો પણ સાંભળવી હતી, પણ તે હજી ડરેલી છે. મિની ખરવાની બચવાનો પ્રયત્ન કરે છે, પણ બધા પ્રયત્નો નકામા જાય છે. અચાનક પવનનો એક ઝપાટો આવે છે અને મિની બીજા પાંદડાઓની સાથે ઉડીને જાય છે. ઉડતા ઉડતા મિની વિચારે છે, કાશ મારી સાથે કંઈક સારું થાય છે. એ ઘાસ પર જઈને પડે છે. ગભરાયેલી, કોણ જાણે હવે શું થશે. ત્યાં ચીનુ દોડતી આવે છે. વાલથી તેને ઉપાડે છે. ચીનુ તેને પોતાની નોટબુકમાં ચોંટાડે છે, રંગો વડે સજાવે છે અને મિની બની જાય છે એક સુંદર સોનેરી માછલી બનીને મિની બહુ ખુશ છે. ચલો એ પ્રશ્નના જવાબમાં. ચીનુના ઘર પાસે કયું વૃક્ષ હતું? બીજું, પાનખર ઋતુમાં શું થતું હોય છે? આ વાર્તાનું મુખ્ય પાત્ર કોણ છે? ચોથો પ્રશ્ન, કાશ મારી સાથે કંઈક સારું થાય, આવું મિની ક્યારે વિચારે છે? પાંચમો પ્રશ્ન, મિની માછલી કેવી રીતે બની જાય છે?